જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છે? જુઓ હાથમાં થેલી લઈ લીધી છે ને હવે રૂ વેણવા જઈએ છીએ. જો શું આપણે વેણવા જવાનું? રૂ વેણવાનું એમ ને. આજ તો આપણે રૂ વેણવાનું ચાલુ કરી નાખ્યું છે ને ઉપર જુઓ વરસાદની આગાહી આપેલી છે. જુઓ ચારે બાજુ ચડી રહ્યો છે. હવે વરસાદ ના આવે તો સારું. અહીંયા વેણવાનું બે નેકું બાકી રહી છે. આ બાજુ બધું વેણી લીધું શરૂ ને આ બાજુ બાકી છે ને હવે આપણે રૂ વેણવાનું ચાલુ કરશું. જો રૂ જબરજસ્ત ફાટ્યું છે. અહીંયાથી આપણે વેણવાનું ચાલુ કરવાનું છે. હવે આટલો પાક બાકી રહ્યો છે ઓલા લેબડેથી કરીને આ ખૂણા સુધી ને આ બાજુ જે ઓલે હુક્કર લેબડો દેખાડો ને એટલે ભોય બાકી છે ને આ બાજુ બધું વેણી ગયું છે અને થોડુંક પેલી બાજુ બાકી છે એટલે બધું રૂ વેણી નાખ્યું છે. હવે આપણે રૂ વેણવાનું ચાલુ કરીએ. ચાલો તાર હવે જો અહીંયા થેલી પડી છે. હવે આપણે ચાલુ કરીશું રૂ વેણવાનું. અમુક કાલા કોવાઈ ગયા છે ને એટલે રૂ વેણવાની મજા નહીં આવતી. થોડીક આમ કાલા તણીએ ને એટલે ભેગા આવી જાય છે. એક આગળ ઓળ પડી છે. ઓહ, આટલું બધું રૂ આપણે વેણી લઈએ એટલે પછી આમાં આપણે દવા છોટવાનું ચાલુ કરવાનું છે. એટલે જે કપાસ છે ને આ કેરા બધા એ સૂકાઈ જાય. આ અમુક આ કેરા બાકી રહી જશે ને બધા સૂકાઈ જાય. એટલે કેરા જોઈ શકો છો, બધા કેરા સૂકવી નાખવાના છે. એટલે પછી આપણે ફરીથી વેણવાનું ચાલુ કરીશું. કેરા સૂકાઈ જાય એટલે ત્યાં કડિયા જે પહેલું ફાટેલું છે ને એ બધું આપણે વેણી લઈએ. આ જે બાકી રહી ગયું હતું ને એ આપણે વેણવાનું ચાલુ કરી નાખ્યું છે અને પછી આટલું વેણી રહીએ એટલે પછી આપણે અંદર દવા છોટવાનું ચાલુ કરીશું. અમુક આ કાલા કોવાઈ ગયા છે ને એટલે આમ તણીએ એટલે બધું ભેગું આવી જાય છે કાલા સુધી. જો કાજલ વેણવાનું ચાલુ કરી નાખ્યું છે. આવી રીતે કાલા ભેગા આવી જાય છે. જુઓ આ કાલા નોખો પાડવો પડે છે. કચરો ભેગો આવી જાય એટલે પછી રૂનો ભાવ ના હાલે કે કચરાવાળું રૂ છે એમ કે વેપારી. એટલે આપણે બધું વ્યવસ્થિત રૂ વેણવું પડે.
ને ભાવ પણ સારો મળે આપણને. ને આપણે એરંડામાં દવા છોટવાનું ચાલુ છે. એમાં દવા છોટી રહી એટલે પછી રાયડામાં છોટવાની છે, ખડની બધી. અત્યારે રૂ વેણવાનું ચાલુ કર્યું છે અને મારા પપ્પા દવા છોટવાનું ચાલુ કર્યું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડી વિશે વિડીયો લઈશ. જય માતાજી મિત્રો.